નડિયાદના એક વિખ્યાત સાક્ષર વિદ્વાન પુરુષ દોલતરામ કૃપારામ પંડ્યા, જેઓ વડતાલની અંદર એ સમયની અંદર ત્યાંની જે ટેમ્પલ કમિટી હતી એના પણ સભ્ય હતા અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમનું નામ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ ઊંડાણપૂર્વક પોતે પરિચિત હતા. એવા દોલતરામ કૃપારામ પંડ્યા એક વખત શાસ્ત્રીજી મહારાજ માટે એવું બોલેલા કે સ્વામી, તમે અક્ષર અને પુરુષોત્તમ કહેતા ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની ધાતુની મૂર્તિઓ જોડે પધરાવો છો, પણ ભવિષ્યની અંદર તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે, એવો તમારો પ્રભાવ વધશે. તો શાસ્ત્રીજી મહારાજની અંદર આ દોલતરામે શું જોયું હશે અને શાસ્ત્રીજી મહારાજની શું વિશેષતા એમને દેખાઈ હશે? એક વખત શાસ્ત્રીજી મહારાજને જૂનાગઢના વચન સિદ્ધ સંત યોગેશ્વર સ્વામી મળ્યા કે જેઓ ખૂબ નાની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવી અને સાધુ થયેલા. ગુણાતીતાનંદ સ્વામીને ખૂબ એમણે રાજી કરેલા. સમગ્ર જૂનાગઢને આજુબાજુ સોરઠની અંદર એમણે ખૂબ વિચરણ કરેલું. એવા આ યોગેશ્વર સ્વામી એ શાસ્ત્રીજી મહારાજને જોઈને કહે છે, શાસ્ત્રીજી મહારાજના ગુણોને જોઈને કહે છે, છોકરા, તારામાં તેજ અપાર છે. કારણ કે યોગેશ્વર સ્વામી એ વખતે ખૂબ મોટી ઉંમરના હતા અને શાસ્ત્રીજી મહારાજની ઉંમર ફક્ત 27 વર્ષની ભર જુવાન ઉંમર હતી. ત્યારે એમને જોઈને આ યોગેશ્વર સ્વામી કહે છે, છોકરા, તારામાં તેજ અપાર છે, વળી બુદ્ધિ પણ બહુ જ છે અને ઝીણી છે. તારી આ નાનકડી કાયામાં વિદ્યુત શક્તિ પણ અપાર છે. શ્રીજી તારામાં અખંડ નિવાસ કરીને રહે તેવું આ સત્સંગમાં તારું પરમ અદ્વૈત સ્વરૂપ છે. લાખ લાખ માણસ તારી વાંસે ફરશે, એવો પ્રભાવ હું તારો જોઉં છું, એવો સાધુ હું તને જોઉં છું. તો શાસ્ત્રીજી મહારાજની અંદર આવા ખૂબ પીઢ અનુભવી જ્ઞાની વિદ્વાન એવા યોગેશ્વર સ્વામીએ શું જોયું હશે? એ શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા, એમના સદગુણો, એમની વિશેષતાઓ એ આજે આપણે જોવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે BAPS સ્વામિનારાયણ સંસ્થાને 100 વર્ષ પૂરા થાય છે. ઈસવીસન 1907થી 2007ની સાલ આવી છે. 100 વર્ષ પૂરા થાય છે. શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી. સૌ પ્રથમ આ બોચાસણનું મંદિર બાંધ્યું. પણ એ શાસ્ત્રીજી મહારાજ કેવા હતા? કારણ કે કોઈ પણ વ્યક્તિનું આપણે જ્યારે કાર્ય જોઈએ છીએ ત્યારે એ કાર્યની વિશેષતા આપણને ત્યારે જ સમજાય કે જ્યારે એ કાર્ય કરનાર વ્યક્તિની વિશેષતા આપણને સંપૂર્ણ સમજાઈ હોય તો. તો આ શાસ્ત્રીજી મહારાજ કેવા પુરુષ હતા? શાસ્ત્રીજી મહારાજ મહેળાવ ગામની અંદર જન્મ્યા અને જન્મ્યા પછી એમનું નામ ડુંગર ભક્ત હતું. એ જ્યારે ડુંગર ભક્ત તરીકે નાનકડા બાળક હતા, ઉછરીને મોટા થઈ રહ્યા હતા, ત્યારે પણ એમની પ્રતિભા અછતી રહેતી નહીં. અનેક આવડતો, અનેક કુશળતાઓ અને અનેક સદગુણો અને વિશેષતાઓ એ વખતથી જ એમના જીવનની અંદર દેખાતી હતી. આ ડુંગર ભક્ત સાવ નાના હતા અને ત્યાં કોઈક વૈષ્ણવ હવેલીનું કામ મેળાવની અંદર ચાલતું હતું. તો ત્યાં જઈને આ ડુંગર ભક્તે કહ્યું કે તમે આ હવેલીના પહેલા માળે જે આ થાંભલા કર્યા છે ને, એને આવા ગોળ સરસ કર્યા હોત તો વધારે સારું. બધા ચમક્યા. ગાડલા નાના છોકરાને કેવી રીતે ખબર પડે? પછી એની અંદર કંઈક ઝુમ્મર મૂકવાનું હતું. એક રાવજીભાઈ કરીને ભાવિક હતા, એમનું નવું ઘર બનતું હતું અને એમાં કંઈક ઝુમ્મર મૂકવાનું હતું. ત્યારે પણ આ ડુંગર ભક્તની બધાએ સલાહ લીધી કે આ ઝુમ્મર ક્યાં મૂકીએ તો શોભે. ત્યારે ડુંગર ભક્તે એવી જગ્યા બતાવી કે બધાની આંખો પોળી થઈ ગઈ. ખરેખર અદ્ભુત એમ. તો આવી કલા સૂઝ એટલી નાની ઉંમરની અંદર હતી એમની અંદર. ગામની અંદર એક પેલો માણ ભટ્ટ આવેલા અને મહાભારતની કથા કરતા પેલી માણ વગાડીને. હવે કથા કરતા કરતા માણ ભટ્ટને અચાનક શી ખબર શું રોગ થયો તો ધામમાં જતા રહ્યા. હવે કથા અધૂરી રહે ને મહાભારતની,
એટલે એવું કહેવાય કે કંઈક અમંગળ કહેવાય, ગામ માટે અપશુકનિયાળ કહેવાય. એટલે કંઈક ઉપાય કરવો પડે, તાત્કાલિક બીજા વક્તા બોલાવવા પડે ને તાત્કાલિક આ કથા પૂરી કરવી પડે. હવે વક્તા ક્યાંથી લાવવા અને પાછા માણ વગાડીને આવી રીતે કરી શકે એવા વક્તા ક્યાંથી શોધવા? બધાએ જોયેલું કે આ ડુંગર છે એ કંઈક વિશેષ બાળક છે અને વળી એ કંઈક શાસ્ત્રો પણ જાણે છે, કારણ કે બધા પરિચિત લોકો હોય ગામના. ડુંગર ભક્ત ધીરે ધીરે મોટા થતા જતા હતા અને કથામાં પણ આ માણભટ્ટ જ્યારે હયાત હતા ત્યારે જે કથા કરતા ત્યારે પણ એ બહુ નિયમિતપણે સમયસર આવીને આ કથા સાંભળતા હતા. એટલે એને પૂછી જોઈએ કે એને કંઈ ખબર પડશે આની અંદર. એ ડુંગર ભક્ત કે જો તમારી ઈચ્છા હોય તો આખી કથા પૂરી કરું. બધા કે હવે આ પ્રશ્ન છે જ, એટલે હવે આ સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. એટલે આ ડુંગર ભક્તને બેસાડ્યા. એકદમ પેલા માણભટ્ટની અદાથી ખૂબ વ્યવસ્થિત સારામાં સારી શાસ્ત્રોક્ત રીતે બધા પ્રસંગોની ગોઠવણી સાથે આખી કથા મહાભારતની એમણે પૂરી કરી. હવે આટલી નાની ઉંમરે આટલી તેજસ્વી બુદ્ધિ, યાદ શક્તિ, નાનપણમાં પેલા મા બાપ કથા વાર્તા પેલું નહીં વાર્તાઓ રૂપે બધી મહાભારતની વાર્તાઓ કહેતા હોય એવું બધું એમણે સાંભળ્યું હશે અને બધું યાદ રાખ્યું હશે અને બધી જ વાતો એમણે કરી તો ગામ લોકો પણ એકદમ ચકિત થઈ ગયા. આ ડુંગર ભક્તની અંદર એટલું બધું આકર્ષણ હતું કે વડતાલની અંદર ડુંગર ભક્ત આવતા વારંવાર, પૂનમના સમયાની અંદર આવે, વારંવાર પોતે આવતા જતા રહેતા. તો જે એમને જુએ ને એને સહેજે સહેજે એની અંદર આકર્ષણ થાય. સામાન્ય નાનું બાળક હોય તો બધાને આકર્ષણ થાય, પણ આ જુદા પ્રકારનું આકર્ષણ હતું. થોડાક મોટા થયા અને સામાન્ય કિશોર અવસ્થાની અંદર આ ડુંગર ભક્ત આવ્યા એટલે ત્યાં વડતાલની અંદર ગોરધનભાઈ કોઠારી કે પોતે આદિ કોઠારી વડતાલ સંસ્થાના કહેવાય, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, ત્યાર પછી વિહારલાલજી મહારાજ, ત્યાર પછી લક્ષ્મી પ્રસાદજી મહારાજ, આટલા ચાર આચાર્ય મહારાજ પસાર થયા. ત્યાં સુધી આ એક અખંડ કોઠારી તરીકે ગોરધનભાઈએ વડતાલની અંદર સેવા આપેલી. ખૂબ બાહોશ, ખૂબ સાધુતાવાળા અને શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે એકદમ નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું અને એવા પવિત્ર પુરુષ હતા અને વ્યવહારમાં પણ ખૂબ નિપુણ હતા. એમણે આ ડુંગર ભક્તને ઓળખ્યા કે આ છોકરો કંઈક જુદો છે અને ખરેખર એ આગળ વધતા કંઈક બહુ મોટી પ્રતિભા બનનાર છે. એમને બોલાયા અને કહ્યું કે તું મારી સાથે અહીં કોઠારમાં મદદમાં રહીશ? ત્યારે ડુંગર ભક્ત કે મારે તો કોઈ મોટા સદગુરુને શોધીને મારે તો સાધુ થવું છે અને મહારાજની ઉપાસના કરવી છે, ઉપાસના સિદ્ધ કરવી છે જીવનમાં, મારે કોઠાર કરવો નથી. ગોરધનભાઈ નારાજ થયા પણ એની જરાય પરવા નહીં. આવા પોતે કહીએ ને કે બોલ્ડ, એકદમ જરાય ગભરાય નહીં, સ્પષ્ટ બોલી જાય. તો ગોરધનભાઈને કહી દીધું. આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજ એમને પણ આ ગમી ગયા અને બોલાવીને કહ્યું તું મારી પાસે પાર્ષદ થઈને રહીશ? ત્યારે કે મારે પાર્ષદ નથી થવું, મારે તો મોટા સદગુરુની સેવા કરવી છે, સાધુ થવું છે. તો વિહારલાલજી મહારાજ કે આખી વડતાલ સંસ્થાના મારા બધા મંદિરોના દરવાજા તારે માટે બંધ કરી દઈશ, કોઈ મંદિરની અંદર તને ઘૂસવા નહીં દે. તો ડુંગર ભક્ત કે ભલે આપની મરજી, પણ મારો આ મનની અંદર દ્રઢાવ છે. તો વિહારલાલજી મહારાજ પણ ચકિત થઈ ગયા. બેચર ભગત કોઠારી હતા, આસિસ્ટન્ટ કોઠારી હતા ત્યાં વડતાલમાં. તો એમણે એમને કીધું કે છોકરા તું મારી પાસે રહે. ત્યારે કે મારે સાધુ થવું છે. બેચર ભગતને એકદમ ભીસી ચડી ગઈ. એ કે તું અંતરથી સાધુ થા. સાધુ સાધુ શું કરે છે કે કપડાં પહેરે જ સાધુ થવાય છે? ત્યારે એટલા નાના ડુંગર ભક્ત એમનાથી બેવડા મોટા બેચર ભગતને બહુ સ્પષ્ટ શબ્દોની અંદર કહે છે કે કોઠારી તમે અંતરથી સાધુ થાવ. તમે કોઠારી છો છતાં આવા આમ ધોળા ફટાક કપડાં પહેરો છો અને આવા આમ રજોગુણી જીવન જીવો છો, તમે અંતરથી પહેલા સાધુ થાવ. એ આમ જોતા રહી ગયા કે આ છોકરાને કેવું શું એમ. તો આટલી બધી પ્રતિભા, અવિવેકી નહોતા પણ જે સિદ્ધાંત પોતાનો હતો બહુ જ સ્પષ્ટપણે કહી શકતા, કોઈથી જરા પણ દબાતા નહીં, ગભરાતા નહીં. આવી બાળપણથી એમની પ્રતિભા હતી. ત્યાર પછી તો એમને વિજ્ઞાનાનંદ સ્વામીનો યોગ થયો, જે સુરત મંદિરના મહંત હતા અને શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ સુધી રહેલા અને શ્રીજી મહારાજના કૃપાપાત્ર હતા. બધા શાસ્ત્રોના અભ્યાસી હતા, વિદ્વાન હતા.
સાથે સાથે ખૂબ સાધુતાવાળા, સંગીતમાં પણ નિપુણ હતા. એવા વિજ્ઞાનાનંદ સ્વામીનો યોગ થયો અને એમની પાસે આ ડુંગર ભક્તનું મન ઠર્યું. એમની પાસે રહ્યા અને પછી ઘરનો ખૂબ વિરોધ હોવા છતાં પણ બધાને સમજાવી અને પોતે રજા લીધી એમના પિતાજી ધોરીભાઈ પાસેથી અને વિજ્ઞાનાનંદ સ્વામી પાસે રહ્યા. વિજ્ઞાનાનંદ સ્વામીને ઈચ્છા થઈ કે આ ખૂબ સારો ભવિષ્યમાં સાધુ બને એમ છે, એટલે એમણે આચાર્ય મહારાજને વિનંતી કરી કે આને દીક્ષા અપાવવી છે. ત્યારે આચાર્ય મહારાજને તો પેલું પોતાની પાસે રાખવાની ઈચ્છા હતી ને આને ના પાડેલી, એટલે એમને પણ મનમાં એમ કે હવે આને દીક્ષા આપવી જ નથી. અને પછી તો આ વિજ્ઞાનાનંદ સ્વામી પણ નારાજ થઈ ગયા. પછી આચાર્ય મહારાજને થયું કે મહારાજના મળેલા છે, એમને નારાજ ના કરાય, ભલે આપણે એમને દીક્ષા આપીએ. અને પછી યજ્ઞ કરીને દીક્ષા આપી. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજે એનો ઉલ્લેખ કર્યો છે કે બીજાને કંઈ બધાને યજ્ઞ કરીને દીક્ષા નથી આપતા, પણ આ તો યજ્ઞ કરીને દીક્ષા આપેલી સ્પેશિયલ કેસમાં, એટલે એમનું નામ યજ્ઞ પુરુષ દાસજી પાડેલું. તો આવી એમની પ્રતિભા એ નાનપણથી જોવા મળતી અને બધાને પોતે રાજી કરેલા, બધાની દ્રષ્ટિ પડી જાય એવી પ્રકારનું એમનું વ્યક્તિત્વ હતું. ત્યારબાદ તો દીક્ષા લઈને પોતે વિજ્ઞાનાનંદ સ્વામી સાથે ત્યાં સુરતની અંદર રહેતા, એમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અને એમને વિજ્ઞાનાનંદ સ્વામીએ પૂછ્યું કે તારે શાસ્ત્ર ભણવા છે કે સંગીત ભણવું છે? તો કે મારે શાસ્ત્ર ભણવા છે. પછી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને કોઠારનું કામ પણ એમની આજ્ઞાથી બધું કરતા. એવામાં ત્યાં સુરતની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી અને એ નિમિત્તે આચાર્ય મહારાજ પણ પધારેલા. અને એ વખતે મહુવાથી ભગતજી મહારાજ પ્રાગજી ભક્ત પધારેલા અને બધી કથા વાર્તા કરે. પ્રાગજી ભક્તો જ્યાં જાય ત્યાં, જ્યાં બેસે ત્યાં કથા વાર્તા ચાલે અને બધા કેટલાય બધા લોકો, સેંકડો લોકો એમની આજુબાજુ ગોઠવાઈ જાય ને બધા એક તાન થઈને સાંભળે એમની કથા વાર્તા. શાસ્ત્રીજી મહારાજે એ વખતે તો યજ્ઞ પુરુષદાસ તરીકે જ પ્રસિદ્ધ હતા, શાસ્ત્રીજી મહારાજ નામ પડ્યું જ નહોતું. પણ એ શાસ્ત્રીજી મહારાજ ત્યાં ફરતા ફરતા આવ્યા અને એમનું મન ઠરી ગયું કે કોઈક જુદા પુરુષ છે. અને એ વખતે આ ભગતજી મહારાજે એમને બોલાવ્યા અને કે સાધુરામ, તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે? તો કે હા, મને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે. મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી થકી મેં સિદ્ધ કર્યું છે કે શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી ભગવાન છે. ત્યારે ભગતજી મહારાજ કે આ તો અડધી નિષ્ઠા થઈ. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એમને અક્ષર બ્રહ્મ જાણીને એમના જેવા ગુણો કેળવીને બ્રહ્મરૂપ થઈએ ત્યારે જે શ્રીજી મહારાજ છે એમનો સર્વોપરી ભાવ બરોબર જીવનમાં દ્રઢ થાય અને એમની સેવામાં રહેવાય અને ત્યારે ઉપાસના પૂરી થાય. બ્રહ્મરૂપ ન થઈએ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જાણ્યા વગર તો કોઈ રીતે ભગવાનની સેવામાં જવાતું નથી ને ઉપાસના પૂર્ણ થતી નથી. તો કે આવું કોઈ દિવસ મારા ગુરુએ કહ્યું નથી. ધાડ દઈને ભગતજી મહારાજને જવાબ આપી દીધો કે આ કંઈક નવી વાત મને લાગે. તો કે તારા ગુરુ જાણે છે. તો કે એ મને કહે તો હું માનું. તરત માની ના લીધું. આ પણ એમની એક સ્પષ્ટ, એકદમ એમની મનની અંદર એક સ્પષ્ટતા હતી. ગમે એમ ગમે તે સમજાવે ને માની લેવું નહીં, બરોબર ચકાસણી કરીને. અને બહુ સ્પષ્ટતાથી ભગતજી મહારાજને કહ્યું. ભગતજી મહારાજ કે હું તારા ગુરુ પાસે કેવડાવું. અને પછી વિજ્ઞાનાનંદ સ્વામી દ્વારા કેવડાવ્યું. વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું કે આ વાત સાચી છે અને શ્રીજી મહારાજના મુખે મેં ઘણી વખત સાંભળ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને આ 100% સાચી વાત છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે માન્યું અને જીવની અંદર દ્રઢ એકદમ ગાંઠવાળી કે ના, આ વાત બરોબર છે. અને પછી એ ઉપાસના જીવનમાં દ્રઢ કરીને અનેકને કરાવવાની પ્રતિજ્ઞા પણ કરી. તો આવા પોતે સિદ્ધાંતનિષ્ઠ હતા, સ્પષ્ટ હતા અને એકદમ આમ પોતે જરાય ગભરાતા નહીં, દબાતા નહીં, એવા પ્રકારની પ્રતિભા પોતે ધરાવતા હતા. સાથે સાથે આ શાસ્ત્રીજી મહારાજ એ સાધુ થયા ને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી એમની જે વિદ્વત્તા એ એમના જીવનની અંદરથી બહાર નીકળતી રહેતી. ત્યાં વડોદરાની અંદર આચાર્ય મહારાજની આજ્ઞાથી ત્યારબાદ પોતે ત્યાં રંગાચાર્ય કરીને બહુ મોટા પંડિત હતા, એમની પાસે રહીને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરે છે. આ રંગાચાર્ય એમને શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા હતા, પણ રંગાચાર્યને મનમાં એમ થાય કે આ કેટલા બધા બુદ્ધિશાળી છે, હજી તો હું કંઈક વાત કરું ને ફટ પકડી લે છે અને એકદમ આમ જીવમાં ફિટ થઈ જાય છે અને એકદમ સિદ્ધાંતની સ્પષ્ટતાઓ આટલી બધી છે. આ કોઈક પુરુષ જુદા છે અને આ કોઈક ઈશ્વરીય વિભૂતિ છે ને અત્યારે મારી સેવા લઈ રહી છે, એવો ભાવ આ રંગાચાર્યના મનમાં પણ જાગવા માંડ્યો. અને રંગાચાર્યને પણ ભગતજી મહારાજનો જે મહિમા સમજાયો શાસ્ત્રીજી મહારાજે
કે આ ખરેખર વર્તમાન કાળે ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક પુરુષ છે, બ્રહ્મ સ્વરૂપ છે અને બહુ મહાન સંત જેવા પુરુષ છે, અને એમનો સમાગમ કરવાથી જ બ્રહ્મરૂપ થઈને ભગવાનની પાસે જવાય એવો અદ્ભુત મહિમા રંગાચાર્યને સમજાવી દીધો કે શાસ્ત્રમાં જે કોઈ સંત અને ઉત્તમ ભક્તના લક્ષણ કયા છે એવા આજે ભગતજી મહારાજ છે. રંગાચાર્યને અહોભાવ થઈ ગયો. હજી ભગતજી મહારાજને રંગાચાર્ય જોયા જ નથી હો. અને થોડા વખત પછી ગઢડાની અંદર મોટો ઉત્સવ આવતો હતો અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં જવા તૈયાર થયા અને રંગાચાર્યને કહ્યું કે ત્યાં ભગતજી મહારાજ આવવાના છે મહુવાથી, જો તમે આવો તો એમના દર્શન કરાવું અને સમયાનો લાભ લ્યો. તો રંગાચાર્ય તૈયાર થયા, એમને લઈને ત્યાં ગઢડા આવે છે અને ત્યાં ભગતજી મહારાજ ત્યાં બજારની અંદર મળ્યા આમ રસ્તા ઉપર, અને શાસ્ત્રીજી મહારાજે ઓળખાણ કરાવી કે આ મારા ગુરુ ભગતજી મહારાજ. રંગાચાર્ય એમને ભર બજારે દંડવટ કરવા લાગે. રંગાચાર્ય કઈ સામાન્ય પેલા ગામડાના ખેડૂત નહોતા, બહુ મોટા વિદ્વાન પંડિત હતા. હવે એને કેવો મહિમા શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યો હશે કે એમ ભર બજારે એમને દંડવટ કરે. પેલા ભગતજી મહારાજ પોતે દરજી કહેવાય અને બહુ સામાન્ય આર્થિક સ્થિતિની રીતે કંઈક બહુ મોટા શેઠિયા નહોતા અને ગૃહસ્થ હતા, પણ છતાં એમનો જે મહિમા શાસ્ત્રીજી મહારાજે એકદમ શાસ્ત્રની રીતે સમજાવેલો ને, આમના જીવમાં ફીટ બેસી ગયેલો. તો શાસ્ત્રીજી મહારાજની આવી અપાર વિદ્વત્તા એ પણ હતી. ત્યારબાદ તો ત્યાં લક્ષ્મીવાડીએ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, જે શ્રીજી મહારાજને જે અગ્નિ સંસ્કાર કર્યું અને ત્યાં આગળ મંદિર બાંધેલું નિત્યાનંદ સ્વામી, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. અને એ ઉત્સવની સભાની અંદર રાજકોટના મૈધર શાસ્ત્રી આવ્યા અને શાસ્ત્રાર્થનું આહ્વાન કર્યું કે કોઈક મારી સાથે શાસ્ત્રની ચર્ચા કરી શકે એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ છે? અને બધા ચૂપ થઈ ગયા, કારણ કે મૈધર શાસ્ત્રીનું આખા ગુજરાતમાં નામ હતું. આની સામે ઊભા ના રહેવાય તો આમ ચોળીને ફેંકી દે, આમ કીડીને ફેંકી દે એમ, એની સામે ઊભા ના રહેવાય. કોઈ સાધુ, બધા નીચું જોઈ ગયા. વિહારલાલજી મહારાજને પણ આમ ચટપટી થઈ ગયા, તો આબરૂ જ હશે આપણી સંસ્થાની. અને એવે વખતે શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા, બહુ નાના હતા, માડા 25-27 વર્ષની ઉંમર. અને શાસ્ત્રીજી મહારાજે હાથ જોડીને ભગતજી મહારાજને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું આમની સાથે શાસ્ત્રાર્થ કરું. ભગતજી મહારાજ કે કરો. પછી આચાર્ય મહારાજને પગે લાગી અને વ્યાકરણનું સૂત્ર છે નામી, એની પર ચર્ચા શરૂ થઈ. ધમધમાટ આમ કલાકો સુધી ચર્ચા ચાલી. આખી વ્યાકરણની ચર્ચા હતી. સામાન્ય પેલું કંઈક આમ નિયમ ધર્મની એવી ચર્ચા હોય તો આપણા જેવા એમાં કૂદી પડે, એમાં કે બહુ વાંધો ના આવે. આ તો વ્યાકરણની ચર્ચા, એકેય શબ્દ કંઈ આગો પાછો બોલાય નહીં અને ભૂકા ઉડી જાય આપણા, કશું સૂજે જ નહીં એની અંદર. એ કંઈ કથા વાર્તા નથી હોતી, કંઈ દ્રષ્ટાંતો પ્રસંગો નથી કહેવાના હોતા. એક અક્ષર આગો પાછો ના થાય અને બધું શાસ્ત્રની રીતે કહેવું પડે. અને શાસ્ત્રીજી મહારાજે જે ચર્ચા કરીને મૈધર શાસ્ત્રી નમી પડ્યા. અને એવે વખતે રંગાચાર્ય બોલી ગયા કે અસ્મિન સંપ્રદાય એકમેવ. આ શાસ્ત્રીજી મહારાજ જેવા આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન બીજા કોઈ જ નથી. અને ખરેખર એવી વિદવત પ્રતિભા એ શાસ્ત્રીજી મહારાજની ત્યાં ઝળકી ઉઠેલી. તો આવી શાસ્ત્રીજી મહારાજની વિદવત્તા દેખાય છે. ત્યારબાદ તો આચાર્ય મહારાજે એમને રાજકોટ ભણવા માટે શાસ્ત્રીજી મહારાજને મૂક્યા. અને ત્યાં રાજકોટની અંદર જે મૈધર શાસ્ત્રીને હરાવેલા એમના દીકરા જીવણરામ શાસ્ત્રી હતા. એ પણ બહુ પ્રકાંડ વિદ્વાન હતા. એ જીવણરામ શાસ્ત્રી પાસે વેદાંત ભણવા માટે મૂક્યા. અને એવે વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા અને જીવણરામ શાસ્ત્રીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારે તો ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય ભણવું છે તમારી પાસે. હવે જીવણરામ શાસ્ત્રી કે ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય એટલે તો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહેવાય, અને એ તો હું ભણેલો જ નથી. હું તો અદ્વૈત સિદ્ધાંતનો પંડિત છું. હું કેવી રીતે તમને એ સિદ્ધાંત શીખવાડી શકું? હું કોઈ દિવસ ભણ્યો નથી. ત્યાં શાસ્ત્રી મહારાજ કે તમે ખાલી એ શાસ્ત્ર હું તમને આપું, તમે મને વ્યાકરણની રીતે એનો અર્થ કરી આપો કે આ લીટીનો આવો અર્થ થાય, અને પછી ભાવાર્થ હું તમને સમજાવીશ. હવે આ કેવા કહેવાય? ભણવા ગયા હતા કે ભણાવવા ગયા હતા એ જ સમજણ ના પડે. અને એક એક લીટીનો અર્થ જીવણરામ શાસ્ત્રી કરે અને સામે શાસ્ત્રીજી મહારાજ વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત સમજાવે. એમ કરતા કરતા સમજતા જીવણરામ શાસ્ત્રીનો મનનો આખો સિદ્ધાંત બદલાઈ ગયો અને વિશિષ્ટાદ્વૈત વાળા થઈ ગયા. એમને સ્વામિનારાયણનો સિદ્ધાંત જીવમાં ફિટ થઈ ગયો
અને કે ગોપાળાનંદ સ્વામી જો હાજર હોત ને હું સત્સંગી થઈ જાત. અને આમ દંડવટ કરી ઉઠ્યા ત્યાં ગોપાળાનંદ સ્વામીના ભાષ્યને. તો આટલો બધો પ્રભાવ એ શાસ્ત્રીજી મહારાજે એમના અંતરની અંદર પાડ્યો. કેવી શાસ્ત્રીજી મહારાજની વિદ્વત્તા હશે કે વિદ્યાર્થી પ્રકાંડ વિદ્વાન પંડિતને પોતાનો સિદ્ધાંત સમજાવી દે ને પેલાની વર્ષો જૂની માન્યતાઓ બદલાઈ જાય, આ કંઈ નાની સૂની બાબત નથી. અને ત્યાર પછી તો જુનાગઢ લઈ ગયા જીવનરામ શાસ્ત્રીને, અને ત્યાં જાગા સ્વામી પાસે લઈ જઈને કંઠી બંધાવડાવી અને આવી રીતે એમને સત્સંગી કર્યા. તો આ શાસ્ત્રીજી મહારાજની આવી અપાર વિદ્વત્તા હતી. નિર્ગુણદાસ સ્વામી જે શાસ્ત્રીજી મહારાજની સાથે રહેલા, એ નિર્ગુણદાસ સ્વામી એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજની વિશેષતા ભાવનગરના કુબેરભાઈ એમને કહે છે કે શાસ્ત્રીજી મહારાજ આમ દેખાય ને તો આમ એકદમ સીધા સાદા દેખાય. આમ પાઘડી પહેરી હોય ને તો આમ 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 કપડું વીંટી જ દેતા. અત્યારે તો સંતો બધી વ્યવસ્થિત પાઘડી બાંધતા હોય, પણ એ વખતે તો કોઈ એવી કોઈ કલા અને કશું નહીં, ગોળ ગોળ વીંટીને પેલું ફાળિયું બાંધે ને ગામડાવાળા, એમ જ બધું ચાલતું. અને શાસ્ત્રીમાં જેવું તેમ કંઈ બીજા કપડાં ના કે બહુ ઠેકાણા નહીં, અને એકદમ સીધા સાદા લાગે. પણ નિર્ગુણ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ સીધા સાદા લાગે, પણ હમણાં શાસ્ત્રની ચર્ચા કરીએ, કંઈક સિદ્ધાંતની ચર્ચા કરીએ, શાસ્ત્રીજી મહારાજનો રંગ બદલાઈ જાય. અને એટલી અદ્ભુત દાખલા દલીલ સાથે વાતો કરે. તો શાસ્ત્રીજી મહારાજ આવા અપાર તેજસ્વી એ પોતે હતા. વિદ્વત્તાની સાથે સાથે એમના જીવનની અંદર અપાર વ્યવહાર કુશળતા હતી. ઘણી બધી જાતની આવડતો હતી, ઘણી બધી જાતનું જ્ઞાન એ એમના જીવનની અંદર હતું. શાસ્ત્રીજી મહારાજે જ્યારે વડતાલથી પછી સંજોગો વશાત એમને અલગ પડવું પડ્યું, અને ત્યાર પછી આ BAPS સંસ્થાની સ્થાપના કરવા તરફ જઈ રહ્યા. બોચાસણનું મંદિર બાંધ્યું, અને પછી સારંગપુરના મંદિરનું કાર્ય ચાલુ થયું. આ બધા મંદિરોના નિભાવ માટે એમણે ચરોતરની અંદર ને આ શ્રીજીપુરા અને પુરુષોત્તમપુરા અને આજુબાજુ બધા માતર તાલુકાની બધી આજુબાજુ 28,000 વીઘા જમીન ખરીદી. અને ત્યાં ખેતીવાડીને આ તે ને બધું એટલું સરસ આયોજન બધા હરિભક્તો દ્વારા કરાવ્યું. અને પોતાને પણ ખેતીવાડીનું અપાર જ્ઞાન હતું. હવે તો નાની ઉંમરે સાધુ થઈ ગયા, ક્યારે ખેતી કરી હશે ભગવાન જાણે, પણ એટલું બધું અપાર જ્ઞાન, ક્યારે કયો પાક લેવો ને શું કરવું, જમીન કોને સારી કહેવાય ને ક્યારે પાણી પાવું ને ક્યાં કેવી પ્રકારનું કરીએ તો જીવાત ના થાય ને બધું જ્ઞાન. અને સારામાં સારી રીતે આવી રીતે પોતે ખેતી એની જાળવણી એ પોતે કરાવતા. એ જમાનાની અંદર બળદગાડાના આખા વ્યવહાર હતા. તો બળદની પરખની અંદર પણ પોતે ખૂબ નિપુણ હતા. આમ બળદને જોઈને ઓળખી જાય કે આ બળદ વ્યવસ્થિત છે ને આ બળદમાં કાંઈ માલ નથી, એ ભાર વધશે એટલે હેઠો બેહી જશે અને કંઈ ખેંચી નથી શકવાનો. બધું વ્યવસ્થિત એમને જ્ઞાન. જ્યારે સ્વામી શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાની અંદર હતા, અને એ વખતે એમની જે વ્યવહાર કુશળતા જોઈ અને કોઠારી ગોવર્ધનભાઈ અને આચાર્યએ એમને સારંગપુર મંદિરના મહંત બનાવેલા. હનુમાનજીનું મંદિર છે સારંગપુરનું, એના મહંત બનાવેલા. અને ત્યાં રહીને પોતે ખૂબ સારી રીતે સેવા કરેલી. અને મંદિરની અંદર ખોટ જતી હતી, એને બદલે વર્ષે હજારો રૂપિયાનો નફો કરે એવું સારંગપુરનું મંદિર પોતે બનાવી દીધું. અને એવી વ્યવહાર કુશળતા ત્યાં દાખવી. ત્યાં એક વખત શાસ્ત્રીજી મહારાજે ₹125ની અંદર બળદ ખરીદ્યો. અને બધા વિરોધીઓ તો હતા જ, કારણ કે શાસ્ત્રીજી મહારાજની વ્યવહાર કુશળતા, એમની સાધુતા બધાની નજરમાં વસે એટલે સહેજે ઈર્ષા ભાવ થાય. કોઈ વિરોધીએ ગોરધનભાઈને ફરિયાદ કરી કે પૈસાની અંદર કંઈક ગડબડ કરી છે અને આવી રીતે બળદ ખરીદ્યા છે ને આમ ને તેમને એમાં કંઈક ગડબડ કરી છે. તો કોઠારી ગોરધનભાઈ જાતે તપાસ કરવા આવ્યા કે આ બધી શું વાતો છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે બળદ બતાવ્યો અને કહ્યું કે મેં આ ₹125 બળદ ખરીદ્યો છે અને એની આટલી આટલી વિશેષતા છે. બધી વિશેષતા બતાવી કે આવું હોય એટલે આવો હોય, આવો શક્તિશાળી હોય, બધી વાતો કરી. ત્યારબાદ ગોરધનભાઈને કહ્યું કે આ ₹700 પેલા ભાઈ કહેતા હતા અને મેં 125માં ખરીદ્યો છે. ગોરધનભાઈની આંખો પોળી થઈ ગઈ કે આમાં ગડબડની ક્યાં વાત છે, આમાં નરી કુશળતા જ છે. અને ગોરધનભાઈ એકદમ નમી પડ્યા કે યજ્ઞપુરુષ દાસ, તમે સાધુતામાં નિપુણ છો, સ્ત્રી અને ધનનો ત્યાગ સંપૂર્ણ, બીજી બધી જ સાધુતા સંપૂર્ણ છે. તમને વ્યવહારની અંદર પણ સંપૂર્ણ સૂઝ પડે છે, પૈસાના વ્યવહારમાં સૂઝ પડે છે, ખેતીમાં સૂઝ પડે છે, આ બળદ પારખવામાં આટલી બધી સૂઝ પડે છે. તમે કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું છે? કોઈ વસ્તુમાં આવડત ના હોય એવું કંઈ બાકી રાખ્યું છે? બધાની અંદર PhD છો તમે. તો
તો એવી રીતે એ પણ પ્રભાવિત થયા. આવી વ્યવહાર કુશળતા એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર હતી. પોતે વડતાલથી બહાર નીકળી અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના મંદિરોનો આરંભ કર્યો. બોચાસણનું મંદિર બાંધ્યું. એ મંદિર બાંધવાનું હતું અને બધો આરંભ શરૂ થયો ત્યારે તો પથ્થર કાઢવાનો હોય, પથ્થરથી મંદિર બાંધવાના, પથ્થર ઓળખવા પડે, કયો પથ્થર મજબૂત કહેવાય, કયો પથ્થર નબળો કહેવાય. એમાં પણ નિપુણ એમ કે આ પથ્થર સારો કહેવાય, સેંકડો વર્ષો સુધી આને કોઈ વાંધો ના આવે તેવા સરસ પથ્થર પારખીને મંદિર બાંધ્યા. અને મંદિરની શરૂઆત કરી. બોચાસણનું મંદિર સીધું 2 માળનું, સારંગપુરનું મંદિર 2 માળનું. હજી સુધી અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 માળના મંદિર નથી. સીધા આટલી બધી કટોકટીની અંદર મંદિરનો આરંભ કર્યો અને સીધા બોચાસણ અને સારંગપુર 2 મંદિર 2 માળના શાસ્ત્રીજી મહારાજે બાંધ્યા. તો કેવી એમના જીવનની અંદર નિપુણતા અને વ્યવહાર કુશળતા હશે. પોતે આમ કોઈ મોટા સોમપુરા હોય ને એવી એમની દ્રષ્ટિ આ મંદિરના બાંધકામમાં પડતી હતી. આમ મોટા આર્કિટેક્ટ જેવી દ્રષ્ટિ પડતી. સારંગપુરની અંદર આવ્યા અને સારંગપુરની અંદર મંદિર બંધાઈ જવાની તૈયારી હતી અને આગળના જે દાદરા, જે પગથિયા એ બની ગયેલા. શાસ્ત્રીજી મહારાજે પગથિયા જોયા અને શાસ્ત્રી મહારાજ કે આ પગથિયા બરોબર નથી, આની ડિઝાઇન બરોબર નથી અને આ તોડી નાખો અને ગોળ પગથિયા કરો તો શોભા બહુ સારી આવશે. એટલે પગથિયા આખા તોડાઈ નાખ્યા. હવે એક બાજુ પૈસાની કટોકટી. સારંગપુરનું મંદિર બનતું હતું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાંધવાના વાસણ નહોતા. કેરોસીનના જૂના ડબલા તોડીને એમાં ખીચડી રાંધીને ખાતા હતા. 3-4 ગામ જોડી માગે ત્યારે તો રસોડું ચાલતું હતું. હવે આવી કઠણ પરિસ્થિતિ માંડ 5-5 પૈસા, રૂપિયો, 2 રૂપિયા ને એમાં બધો વ્યવહાર ચાલે. સારંગપુર મંદિરની લખણી થઈ ત્યારે પહેલી લખણીમાં 35 રૂપિયા આવ્યા હતા. હવે આવી કઠણ પરિસ્થિતિમાં પાછું 2 માળનું મંદિર ઉપાડ્યું ને એમાં આ ડિઝાઇનમાં કંઈક એમને ભૂલ લાગે તો પાછી સીડી તોડાઈ નાખી, દાદરા તોડાઈ નાખ્યા અને શાસ્ત્રીજી મહારાજ કે ગોળ પગથિયા કરો, બહુ સરસ શોભા આવશે. આજે પણ સારંગપુરના આપણે દર્શન કરીએ છીએ એવા અદ્ભુત એ ગોળ પગથિયા લાગે છે. એક વિશિષ્ટ ડિઝાઇન એ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સારંગપુર મંદિરની છે. એ શાસ્ત્રીજી મહારાજની એક કલા સૂઝ એ આપણને દેખાય છે. સારંગપુરનું આ મંદિર બાંધ્યું છે 2 માળનું અને એમાં બીજે માળે જાળીઓ મૂકેલી છે ઉપરની બાજુ. એ ક્યારેક સારંગપુર જવાનું થાય ત્યાં ધારીને જોજો. એ જાળીઓ એકદમ નકશીવાળીને બહુ સુંદર ઝીણી જાળીઓ છે અને એ જાળીઓ આરસની છે. કોઈ ભવિષ્યમાં સેંકડો વર્ષ પછી પણ એવું ના કે ઉપર જતા જતા પૈસા ખૂટી ગયા હતા એમ. આરસની વ્યવસ્થિત સારામાં સારી જાળીઓ એમણે ત્યાં નાખેલી. તો આપણને દેખાય કે એમની આવી કલા સૂઝ હતી, આવી વ્યવહાર કુશળતા હતી. અને આખા આવડા મોટા વ્યવહારની અંદર બોચાસણનું મંદિર બાંધ્યું, ત્યારબાદ સારંગપુરનું મંદિર બાંધ્યું અને ત્યારબાદ ગોંડલનું મંદિર, અટલાદરા, આટલું બધું ધમધોકાર બધા મંદિરોના કામ ચાલે. બીજી બાજુ આ હજારો વીઘા જમીન એનો વ્યવહાર ચાલે અને સતત વિચરણ કરવાનું આ બધું ચાલે. એમાં વ્યવહારની અંદર કોઈ પણ સંત કે ત્યાં હરિભક્ત હોય એ મૂંઝાય એટલે શાસ્ત્રીજી મહારાજને પત્ર લખે કે આ મુશ્કેલી છે. યોગીજી મહારાજના પત્રો લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસની અંદર નોંધાયેલા છે. કંઈ પણ મૂંઝવણ થાય કે સ્વામી આ મિસ્ત્રી મૂંઝાય છે, કંઈક ઉપાય કરો, અમને આ પ્રશ્ન છે, કંઈક ઉપાય કરો. અને શાસ્ત્રીજી મહારાજ બધા પ્રશ્નોનું સમાધાન પોતે એકલે હાથે કરી આપે. તો આવા પોતે વ્યવહાર કુશળ હતા. રસોઈમાં નિપુણ હતા. રસોઈ શાસ્ત્રીજી મહારાજ બનાવે. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં ઠેર ઠેર એનું વર્ણન આવે છે કે શાસ્ત્રીજી મહારાજ રસોઈ બનાવે અને બધા આંગળા કરડી ખાય એમ. એટલી સરસ રસોઈ બનાવે. આમ કઢી બનાવે તો બધા ખુશ થઈ જાય, 3-4 વાડકા પી જાય, જાણે દૂધપાક પીતા હોય એવો આનંદ આવે. દૂધપાક બનાવે આમ સુરતી એકદમ બદામી જેવો બનાવી દે અને આમ સળી ઊભી રહે એટલો આમ ઘાટો ને સુંદર દૂધપાક બનાવે. પૂરણપોળી બનાવે તો આમ કાગળ જેવી બનાવે ને. ઘણી વખત પૂરણપોળી બનાવે આપણે ખાતા હોઈએ છીએ કે આમ ગોદડા જેવી લાગે આપણને, એવું જાડું પડ હોય, પડ ચાવી ચાવીને થાકી જઈએ. અંદરનો માલમાં તો કંઈ આમ ત્યાં સુધી તો આમ દ્રષ્ટિ જ ના પહોંચે એવું થઈ જાય. એવી પણ બનતી હોય છે. પણ શાસ્ત્રીજી મહારાજની પૂરણપોળી આમ પડનો અનુભવ જ ના થાય, સીધા પૂરણનો સ્વાદ અને આમ કાગળ જેવી સરસ. અને આમ સિક્કો મૂક્યો હોય તો ધીરે ધીરે સટ 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 એની મેળે નીચે ઉતરી જાય. એટલી પોચી પૂરણપોળી બનાવતા. એનું પણ વર્ણન એ યોગીજી મહારાજ ઘણી વખત કરતા. તો આવી રીતે શાસ્ત્રીજી મહારાજ રસોઈમાં પણ નિપુણ હતા. સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ પાસે 50 સંતો હતા. યોગી ગીતામાં યોગીજી મહારાજ નોંધે છે કે શાસ્ત્રીજી મહારાજના 50 સંતો શાસ્ત્રીજી મહારાજ જેમ કે એમ કરતા.
શાસ્ત્રીજી મહારાજ આમ કહેતો આમ ને આમ કહેતો આમ. હવે આ શાસ્ત્રીજી મહારાજના સંતો કેવા હતા? કેટલાક સંતો તો વડતાલ સંસ્થામાંથી શાસ્ત્રીજી મહારાજની સાથે ઉપાસના પ્રવર્તન માટે છૂટા પડેલા. કેટલાક તો જૂના મંદિરોની અંદર વર્ષો સુધી કોઠારી રહેલા એવા હતા. જીભાઈ કોઠારી કે જે જૂનાગઢના કોઠારી હતા. મુંબઈના કોઠારી જેઠા ભગત જે નિર્ગુણદાસ સ્વામી થયેલા. આવા બધા બેચર ભગત કોઠારી મહાપુરુષદાસ થયેલા. આવા બધા કેટલા બધા જૂના મંદિરના ધુરંધર કોઠારીઓ, શંકર ભગત ને એ બધા કોઠારીઓ આવીને શાસ્ત્રીજી મહારાજ પાસે રહેલા. અને બહુ નિપુણ. હરજીવનદાસ તો આમ આર્કિટેક્ટ જેવા બુદ્ધિશાળી હતા. ભક્તિ વલ્લભદાસ સ્વામી અહીં કોઠારી તરીકે બોચાસણમાં રહેલા અને બધા ખૂબ હોશિયાર હતા. હવે આવા બધા 50 સંતો અને એમને એક તાંતણે શાસ્ત્રીજી મહારાજ બાંધી રાખતા. અને શાસ્ત્રીજી મહારાજ જેમ કેમ કરવા સંતો તૈયાર. અહીં બોચાસણમાં ભક્તિ વલ્લભ સ્વામી કોઠારી હતા. શાસ્ત્રીજી મહારાજે એક કાગળ લખ્યો કે અત્યારે ગોંડલની અંદર મંદિરનું બાંધકામ ચાલે છે અને જરૂરિયાત છે. ભક્તિ વલ્લભ સ્વામીએ ફટ દઈને કોઠાર બીજા એક સંતને સોંપી ખભે જોડી ભરવી નીકળી ગયા. કાંઈ અધિકારનો વિચાર નહીં. હું કોઠારીમાંથી પાછો બાંધકામમાં મારે પથરા ફેરવવાના, કોઈ વિચાર નહીં એમ. હવે શાસ્ત્રીજી મહારાજની આ પણ કેવી વિશેષતા હશે કે આ બધા સંતોને એક તાંતડે બાંધી રાખવા, પોતાના વિચારની અંદર એમને વશ કરવા, કન્વિન્સ કરવા. આ કંઈ જેવી તેવી વાત નથી. બધા એક ઉત્તર ને એક દક્ષિણમાં જાય એવા, પણ છતાં શાસ્ત્રીજી મહારાજ જેમ કે એમ કરતા. આવી માણસ પાસે કામ લેવાની કુને પણ એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં રાજકોટની અંદર ભણતા હતા. એ સમયનો પાછો એક પ્રસંગ યાદ કરીએ કે ત્યાં જૂનાગઢની અંદર કંઈક એવો પ્રસંગ બન્યો ને એવું વાતાવરણ સર્જાયું કે ત્યાં જાગા સ્વામી એટલે ગુણાતાન સ્વામીના અપાર કૃપાપાત્ર એવા એમના શિષ્ય અને ગુણાતીત જ્ઞાનના પ્રખર એવા પોતે હતા. તો એ જાગા સ્વામીને કંઈક વિરોધીઓએ કંઈક ત્યાંના એ વખતના કોઠારી જીભાઈ જ હતા. પછીથી તો શાસ્ત્રીજી મહારાજ સાથે નીકળી અને ઉપાસના પ્રવર્તનમાં જોડાયેલા. પણ એ જીભાઈ એ વખતે મુખ્ય સર્વા જૂનાગઢના કોઠારી હતા. એમને કોકે કંઈક કાન ભંભેર્યા કે આ જાગા સ્વામી તો મોચી છે અને એમને પાસે એવી રીતે બધા જઈને દનવટ કરે છે ને પગે લાગે છે ને અડે છે ને એ જમાનામાં બધું પેલું વર્ણાશ્રમનું બધું બહુ વિચિત્ર વાતાવરણ હતું. એટલે કે આ બધું બરોબર નથી. એટલે જીભાઈએ તરત જ બંધી કરી દીધી કે જાગા સ્વામીના ઓરડે જે જાય એને કાઢી મૂકવામાં આવશે અને કોઈ સાધુ જાય તેને ધોળા પહેરાવીને કાઢી મૂકવામાં આવશે. ધોળા કપડાં પહેરાવીને સાધુમાંથી કાઢી મૂકવામાં આવશે. હવે આવું બધું કરી દીધું. જાગા સ્વામી તો બહુ દુખાઈ ગયા કે આપણે મહારાજ સ્વામીના મહિમાની વાતો કોને કરવી હવે, કારણ કે આ પુરુષોના જીવનમાં મહિમા હતો ને બીજાને દ્રઢ કરાવવાનો એવો ઈશક હતો. કોઈ આવે જ નહીં તો કોને વાત કરવી. અને જાગા સ્વામી દુખાઈ ગયા. હવે આ સમાચાર શાસ્ત્રીજી મહારાજને મળ્યા અને શાસ્ત્રી મહારાજ તાબડતોબ દોડ્યા અને એ વખતે ત્યાં જીભાઈ કોઠારીને બોલાવી અને એમની પાસે વાત ચાલુ કરી. આખી રાત જાગા સ્વામીનો મહિમા કયો અને હવારના પરમાં પેલા જીભાઈ કોઠારી નાહી ધોઈ અને તરત જ પેલો સાકરનો પડો ને ધોત્યું ને બધું લઈને તાત્કાલિક દોડ્યા. જાગા સ્વામીને દંડવટ કર્યા, પગે લાગ્યા, ખૂબ માફી માગી, ગળગળા થઈ ગયા. સ્વામી માફ કરજો, મારો અપરાધ થઈ ગયો, મારો દ્રોહ થાય, મારા જીવનો નાશ થઈ જાય. ધોતિયા ઉડાડ્યા અને ખૂબ પ્રસન્ન કર્યા. અને જાગા સ્વામીને કહ્યું કે મારી આંખ યજ્ઞ પુરુષદાસે ઉઘાડી દીધી, નહીં તો હું તો બરબાદ થઈ જાત. અને પછી જીભાઈએ જાહેર કર્યું કે હવે પછી કોઈ આમાં આગુ પાછું થશે તેને ધોળા પહેરાઈને કાઢી મૂકવામાં આવશે. તો આ શાસ્ત્રીજી મહારાજની કેવી પ્રતિભા હશે, કેવી વ્યવહાર કુશળતા હશે, કેવી રીતે બીજાને વશ કરવાની એમના જીવનમાં શક્તિ હશે, એ આપણને દેખાય છે કે આવા પોતે કુશળ હતા. વડતાલની અંદર બેઠા બેઠા વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દેતા. એ બહુ મોટો ઇતિહાસ છે. સમયની મર્યાદાને લીધે આપણે બધા ઇતિહાસ તો જોઈ શકતા નથી, પણ આપણે સૌ જાણીએ છીએ કે વઢવાણની અંદર કેવા સંજોગોમાં આખી મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી અક્ષર પુરુષોત્તમ મહારાજની. આખા બ્રહ્માંડની અંદર સૌ પ્રથમ વખત આરસના અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠેલા. એ શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં બેઠા બેઠા બધું આયોજન કર્યું. અને ત્યાં વઢવાણ મંદિરની અંદર જે મુખ્ય સંતો હતા, ત્યાગ વલ્લભ સ્વામી અને નિર્મળદાસ સ્વામી, એમને 7 કલાક સુધી અક્ષર પુરુષોત્તમનો મહિમા કહ્યો. અને ત્યાં જમીન અપાવી લીમડી ઠાકોર સાહેબને કહીને અને બધી જ રીતે બધી વ્યવસ્થા કરાવી અને ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસાડ્યા. તો આવી એમની એક પ્રતિભા હતી અને વ્યવહાર સૂઝ હતી. ખાલી વિદ્વત્તા, વ્યવહાર સૂઝ, પછી એકદમ આમ બોલ્ડ, આ બધા આપણે બધા ગુણો જોયા એટલેથી પૂરું નથી થતું. એટલું તો કોઈક આજના કોઈ એવી વ્યક્તિ હોય પ્રતિભાવંત, તો એના જીવનમાં આવા થોડા ઘણા ગુણો તો દેખાય. સબબંદર કે વેપારી તો ઘણા બધા હોય છે, પણ એટલેથી પૂરું નથી થતું.
એ કંઈ ભગવાનના અખંડ ધારક નથી બની શકતા, પણ શાસ્ત્રમાં જે સંતના ગુણ કહેલા છે, લક્ષણો કહેલા છે, એમાં પણ શાસ્ત્રીજી મહારાજ 100% માર્ક સાથે, 150 શું 200% માર્ક સાથે આગળ વધી જાય એવી પ્રકારની એની અંદર પણ એક પ્રકારની સાધુતા હતી. તો શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર નિયમ ધર્મની પણ એવી જ દ્રઢતા. શાસ્ત્રીજી મહારાજ માટે સાધુતાવાળા, નિયમ ધર્મયુક્ત, અનુભવી એવા ગોરધનભાઈ કોઠારી જે પ્રમાણ આપતા, આ ગોરધનભાઈ કોઠારી પોતે એટલા બધા સાધુતાવાળા, નિયમ ધર્મવાળા હતા. કોઈ સંતની કોઈ નિયમની અંદર ભૂલ થાય ને તો ગોરધનભાઈ પાસે આવીને દંડવટ કરીને માફી માગે ને એ જે પ્રાયશ્ચિત કે ને પ્રાયશ્ચિત લેતા અને હોંશે હોંશે કરતા. તેમનું કેવું પવિત્ર જીવન હશે. એ ગોરધનભાઈ કોઠારી એ તો ગૃહસ્થ હતા, પણ છતાં એમનું એવું પવિત્ર નિયમ ધર્મયુક્ત જીવન હતું અને અખંડ વડતાલ મંદિરની અંદર રહેતા. એ ગોરધનભાઈ કોઠારી બધા વડતાલ સંસ્થાના 2000 સાધુને નખથી શિખા પર્યંત ઓળખતા. એ શાસ્ત્રીજી મહારાજ માટે પ્રમાણ કરતા કે વડતાલ સંસ્થાની અંદર 2000 ત્યાગી સાધુ છે, એની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન અને સ્ત્રીનો ત્યાગી બીજો કોઈ નથી. બીજા એક પત્રની અંદર ગોરધનભાઈ કોઠારી એક વખત એવું બોલેલા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસના સ્ત્રી અને ધનના ત્યાગમાં કોઈ ફેર પડે ને તો મારું માથું ડૂલ કરી નાખું. કેટલો બધો વિશ્વાસ આ શાસ્ત્રીજી મહારાજની સાધુતા માટે, એમના ધન સ્ત્રીના ત્યાગ માટે આમને હશે. શાસ્ત્રીજી મહારાજનું કેવું પવિત્ર જીવન હશે આપણને ખ્યાલ આવે. એક વખત શાસ્ત્રીજી મહારાજ અમદાવાદની અંદર હતા અને ત્યાં આંબલીવાળી પોળની અંદર અત્યારે જે પ્રસાદીનું મંદિર છે જૂનું, ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ બિરાજેલા. અને એ વખતે અમદાવાદના બહુ મોટા નગર શેઠ ચંદ્રકાંતભાઈ આવેલા અને અમદાવાદ શહેરની અંદર એક બહુ મોટી જાહેર ધર્મ પરિષદ યોજાયેલી હતી અને શાસ્ત્રીજી મહારાજનો મહિમા આ શેઠને ખૂબ હતો. એટલે આમંત્રણ આપવા આવ્યા કે સ્વામી, આ ધર્મ પરિષદ યોજાય છે, મોટા મોટા બધા ધર્મગુરુઓ ઠેર ઠેરથી આવશે, તો આ ધર્મ પરિષદની અંદર આપ પધારો તો સારું, આપના આશીર્વાદ મળે, બધાને માર્ગદર્શન મળે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ, હવે આ તો કેટલું મોટું સન્માન કહેવાય, આખે ગુજરાતના બધા વિદ્વાનો આવે, સાધુઓ આવે, સંન્યાસીઓ આવે અને ધર્મની બધી ચર્ચાઓ થાય, પ્રવચનો થાય, એમાં વિદ્વાન સંત શાસ્ત્રીજી મહારાજ, એમનો પણ બધાને મહિમા સમજાય. આ તો બહુ મોટો ક્રેડિટનો વિષય કહેવાય ને. તો આવું આમંત્રણ મળ્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજ તરત જ નમ્રતાપૂર્વક બોલ્યા કે શેઠજી, અમારે તો સ્ત્રી અને ધનનો આવો મર્યાદાનો નિયમ હોય છે, સ્ત્રીનો ત્યાગ હોય છે. એવી રીતે સભાની અંદર બહેનો હોય, આગળ બેઠેલા હોય, તો અમે આવી રીતે એ સભામાં ના જઈ શકીએ. ખૂબ નમ્રતાપૂર્વક શેઠને સમજાવ્યા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ પાસે બહુ એક વિદ્વાન પંડિત હતા, માયાદત્ત પાંડે, અને બહુ બધું જાણકાર હતા અને વિદ્વાન હતા. તો એમને મોકલ્યા કે શેઠજી આ આવશે ને અમારા વતી પ્રવચન કરશે, તો વ્યવસ્થા કરી. પણ પોતે પોતાના સન્માનને ભોગે પણ સાધુતાનો આ જે સ્ત્રીના ત્યાગનો નિયમ એમાં ફેર પડવા દીધો નહીં. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર નિસ્વાદી વર્તમાન પણ દ્રઢ હતું. આટલી મોટી સંસ્થા સ્થાપી, ધીરે ધીરે સમૃદ્ધિ વધતી જતી હતી, મોટા મોટા આમ ધુરંધરો એમના શિષ્ય બનતા જતા હતા અને આમ કરોડોપતિ વ્યક્તિઓ પણ એમના ચરણમાં નમતા હતા. એવા પણ સમય આવતા જતા હતા. એવે વખતે શાસ્ત્રીજી મહારાજ ફરતા ફરતા ત્યાં રાજસ્થાનમાં બિલારા ગયા અને ત્યાંના હરિસિંહ હતા, ત્યાંના રાજા, એ એમના બંગલા, એમના મહેલની અંદર શાસ્ત્રીજી મહારાજનો ઉતારો હતો અને બધા 32 પકવાન બનાવીને શાસ્ત્રીજી મહારાજને એ વખતે ત્યાં જમાડ્યા. શાસ્ત્રીજી મહારાજ બધું જમી રહ્યા અને પત્તરમાં છાશ લઈ લીધી. અને એ વખતે હરિસિંહજીને એકદમ ભાવ થયો કે હું કંઈક શાસ્ત્રીજી મહારાજને પીરસું, અને મોહનથાળનું ચકતું લઈને આવ્યા કે સ્વામી જમો, મને બહુ ભાવ છે, હું તમને પીરસું. શાસ્ત્રી મહારાજ કે અમે જમી લીધું છે, આ છાશ લઈ લીધી. તો કે ના, તોય જમો તો સારું. તો કે લાવો, નાખો પત્તરમાં. પત્તરમાં નાખીને છાશમાં ચોળીને પી ગયા. હરિસિંહ તો જોતા રહી ગયા કે કઈ પ્રકારનું છે એમનું વર્તમાન. તો આવું નિસ્વાદીપણું એ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં હતું. એક વખત શાસ્ત્રી મહારાજ અમદાવાદ આવ્યા અને કોઈ હરિભક્તને ભાવ થયો તો દૂધપાક પૂરીની રસોઈ બનાવી. હજી તો રસોઈનું બધું કામ ચાલતું હતું ને દૂધપાક ઉકળતો હતો ને ત્યાં કંઈક અચાનક કામ આવ્યું, શાસ્ત્રી મહારાજને યાદ આવ્યું. શાસ્ત્રી મહારાજને કોઈ કામ યાદ આવે ને એટલે પછી બધું ભૂલી જાય. અને શાસ્ત્રી મહારાજ માથે તો પાઘડી વીંટી અને જોડી ખભે નાખી અને આમ નીકળવાની તૈયારી કરવામાં. પેલા હરિભક્તે સ્વામી આ દૂધપાક ઉકળે છે ને, આ તૈયારી છે ને, હમણાં થાળ થશે, જમીન જાઓ. શાસ્ત્રી મહારાજ કે અમે દૂધપાક પીવા આવ્યા જ નથી, જમાડી દેજે. બધા હરિભક્તો નીકળી ગયા. હવે આવું નિસ્વાદીપણું એ એમના જીવનની અંદર હતું, આપણને દેખાય.
તો શાસ્ત્રીજી મહારાજમાં આવા પણ ગુણો હતા. એક વખત મુંબઈ ગયા અને નવી નવી બટાકા પૌવાની શોધ થયેલી. અત્યારે તો બટાકા પૌવાનું કોઈ પૂછતું જ નથી. અત્યારે તો બધી શોધો વધતી જ જાય છે આગળ આગળ, નામે ના આવડે આપણને બોલતા. પણ એ બટાકા પૌવા નવા નવા શોધાયેલા. શાસ્ત્રીજી મહારાજ આગળ આવીને લાઈન મૂક્યા કે સ્વામી, શાસ્ત્રી મહારાજ કે આ શું છે? તો કે સ્વામી આને બટાકા પૌવા કહેવાય. શાસ્ત્રી મહારાજ કે ઉઠાવાયથી આ ઉંમરે મારે આવા બધા ટીખળ ક્યાં ઘાલવા, નથી ખાવું, ચાખ્યું જ નહીં એમ. નહીં તો કે નવી આઈટમ છે, લાવો જરાક ટેસ્ટ તો કરીએ કેવું લાગે છે. જરાય નહીં, કોઈ એવો વિચાર જ નહીં આપણને આવું નિસ્વાદીપણું દેખાય, નિસ્નેહીપણું એમના જીવનમાં. શાસ્ત્રીજી મહારાજના એક ભત્રીજા હતા. એને એમ થયું કે હું જો સાધુ થઈ જાઉં તો ભત્રીજાની રૂએ મને શાસ્ત્રીજી મહારાજ પોતાના પછી વારસદાર બનાવે અને ગાદીએ બેસાડે અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો હું ગુરુ બની જાઉં. એવા કંઈક ભાવથી પોતે આવ્યા અને શ્રી કૃષ્ણ દાસ કરીને સાધુ થયા. અને પછી એમનો આશય એ શાસ્ત્રીજી મહારાજ જાણી ગયા અને શાસ્ત્રીજી મહારાજે પછી કહ્યું કે જો આ તો ગુણની ગાદી છે, જેના ગુણ દેખાશે એને ગાદી મળશે, માટે આવા અભરખા કે સંકલ્પ કરશો નહીં અને એવી રીતે કંઈ તમને ગાદી મળવાની નથી. વિદાય કરી દીધા, જાઓ તમે. તો આવું નિસ્નેહીપણું, કોઈ પોતાનો સગો છે જ નહીં ને બધા જ આખી દુનિયા પોતાની સગી છે. એટલે આવી પ્રકારની ભાવના એ શાસ્ત્રીજી મહારાજની હતી. અને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં શ્રીજી મહારાજના નાનામાં નાના નિયમો, એમાં પણ કોઈ દિવસ ફેર પડતો નહીં એવી નિયમની પણ દ્રઢતા. એક વખત શાસ્ત્રીજી મહારાજ આણંદની અંદર હતા અને આણંદની અંદર મણિભાઈ નારાયણભાઈ એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એમને ઘેર ઉતરેલા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજની તબિયત બગડી અને એમને ઝાડા થયા, ખૂબ ઝાડા, આમ 15-20 વખત જવું પડે એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. હવે સંતોના નિયમ પ્રમાણે તો જ્યારે પણ ખાડે જાય ત્યાર પછી 17 વખત માટીથી હાથ ધોવા પડે અને ત્યાર પછી પાછું નાહવું પડે અને પછી કંઈક કોકને અડાય. હવે આટલી બધી વાર જવાનું થાય ને દરેક વખતે 17 વખત હાથ ધોવાના અને બધું કેટલું કામ, આખું કેવી વિચિત્રતા સર્જાય આપણે કલ્પના કરીએ. તો પેલા મણિભાઈ સેવાની અંદર હતા ને વારે વારે ધૂળ લાવી દેવાની ને હાથ ધોવડાવવાના ને એક વખત કંઈક ધૂળ ઓછી આવી ને કંઈક ખૂટી ગઈ એટલે કંઈક 8-10 વાર ધોવાયા હશે હાથ. અને પછી શાસ્ત્રીમાં કે લાઈ બીજી ધૂળ, અધૂરું રહ્યું. તો કે સ્વામી હવે બધું ધોયેલું જ છે, આ 10 વાર અમે તો આટલી જ વાર ધોઈએ છીએ ને અમે બધું આવી જ ગયું નાની અંદર. તો શાસ્ત્રીમાં જ કે મારા નિયમ તોડાવે છે, ઊભો થા, જા લઈ આય. અને તરત જ ધૂળ બીજી મંગાવી અને ફરીથી હાથ ધોયા. તો જરાય પણ શ્રીજી મહારાજના નાનામાં નાના બધા જે નિયમો છે એમાં કોઈ દિવસ પોતે ફેર પડવા દેતા નહોતા. પોતે એવા નિર્માની સંત હતા. નિર્માની વર્તમાનની અંદર પણ પોતે પીએચડી હતા. ક્ષમાશીલ, અજાત શત્રુ, કોઈને પણ શત્રુ માનતા નહોતા. વડતાલ સંસ્થાની અંદર શાસ્ત્રીજી મહારાજને આટલું અપમાન તિરસ્કાર થયા, એમને મારી નાખવાનો પ્રયત્ન થયો અને વડતાલ સંસ્થા છોડવી પડી, છતાં પણ શાસ્ત્રીજી મહારાજને કોઈ માટે ફરિયાદ નહોતી. વડતાલ મંદિરની બહાર નીકળ્યા અને વડતાલ ગામની ભાગોળે પેલા પોલીસ પટેલ કિશોરભાઈ આવ્યા, શાસ્ત્રીજી મહારાજના પગમાં પડ્યા, સ્વામી તમે નામ આપી દો, હું ફરિયાદ પોલીસની અંદર બધું વ્યવસ્થિત કાગળિયા કરી અને જેટલાના નામ આપે બધાને બોરસદની જેલમાં પુરાઈ દો. શાસ્ત્રી મહારાજ કે મને કોઈ માટે ફરિયાદ છે જ નહીં અને બધા બરોબર છે ને બધા સારા જ છે ને મને કોઈ પ્રશ્ન જ નથી. સાધુને તો અપમાન તિરસ્કાર થાય ને એના શણગાર કહેવાય. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે એટલે અમને કોઈ પ્રશ્ન જ નથી. બહુ કીધું પણ શાસ્ત્રીજી મહારાજ 1ના 2 થયા નહીં. અને બધા હરિભક્તોને કહ્યું કે તમે જે વડતાલની અંદર પૂનમ ભરતા હો કે કંઈ દાન ધર્માદો આપતા કોઈ દિવસ ફેર પાડતા નહીં. આપણે તો ભગવાનથી જુદા પડતા નથી પણ સંજોગો પ્રમાણે બહાર રહીને ઉપાસના પ્રવર્તન કરવાનું છે. તો આવી સ્પષ્ટતા અને આવી સાધુતા એમના જીવનની અંદર હતી. શાસ્ત્રીજી મહારાજ વડતાલની બહાર નીકળ્યા પછી પણ વડતાલથી બધા સાધુઓ પાળાઓને પાર્ષદોને મારવા માટે મોકલતા. એક વખત બધા પાર્ષદો મારવા માટે ફરતા 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 ત્યાં બામણ ગામ આવ્યા અને બામણ ગામની અંદર એમને એમ કે શાસ્ત્રીજી મહારાજ મંદિરની અંદર ઉતર્યા પણ શાસ્ત્રી મહારાજ કંઈક જતા રહ્યા હતા અને બીજા સંતો હતા અને મેળે ઉપર સૂતા હતા. અડધી રાતે આ મારાઓ ચડ્યા અને સાધુઓને ટીંગા ટોળી કરીને પહેલે માળથી નીચે નાખ્યા. બહુ વાગ્યું સંતોને, બહુ તકલીફ પડી. અને પછી એ સંતો તો બિચારા લંગડાતા પરાણે ત્યાં શનાભાઈ કરીને શાસ્ત્રીજી મહારાજના એવા ખૂબ ભાવવાળા હરિભક્ત હતા, એમને ત્યાં ગયા ને બધી વાત કરી. શનાભાઈ એકદમ ધુઆ થઈ ગયા અને દોડતા આવ્યા અને પછી પોલીસ બોલાવી લાયા અને બે પાળાઓને બોરસદની જેલમાં પુરાઈ દીધા.
અને પછી તો બધા બહુ આગા પાછા બીજે દિવસથી પાળાઓની શોધખોળ થઈ, હું થયું ક્યાં જતા રહ્યા. પછી ખબર પડી કે ભાઈ આવી રીતે પૂરી દીધા છે પેલા સનાભાઈએ. બધા સનાભાઈને સમજાવે, સનાભાઈ તો સાંભળે જ નહીં, ગેટ આઉટ, જતા રહો, કશું થવાનું નથી. આવી રીતે માણસને મારી નાખવાનો પ્રયત્ન થાય, એમની પર ગુનો નોંધાશે જ ને બધું થશે જ, કોઈને ગાંઠે નહીં. પછી ગોરધનભાઈ કોઠારીને કીધું કે આ તો કંઈક થતું નથી. તો કે હવે એક જ ઉપાય છે, યજ્ઞ પુરુષ દાસ પાસે બોચાસણ જાઓ અને એ વિનંતી કરશે તો કંઈક થશે. પણ એની પાસે જવાય, એના સાધુને તો નાખી દીધા જ. તો કે તોય એ અજાત શત્રુ પુરુષ છે અને કોઈ શત્રુ નથી, જાઓ કામ થઈ જશે. અને બધા મોટા મોટા સંતો બધા આવ્યા અને પછી બધા શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રી મહારાજ ખૂબ આગતા સ્વાગતા કરી, મંદિરે દર્શન કરાવ્યા, બધી વાત કરી, જાણ કંઈ છે જ નહીં એમ. અને પછી વાત કરી બધા સંતો કે આવી રીતે અમારા પાર્ષદોને પૂરી દીધા છે. તાત્કાલિક સનાભાઈને બામણ ગામથી બોલાવ્યા અને કહ્યું કે આપણે અમને છોડાવવાના. તો કે સ્વામી એ નહીં બને, આપણા સંતોને નાખી દીધા છે ને બહુ સખત વાગેલું છે ને બહુ ઈજા થયેલી છે, એટલે આમાં તો પોલીસ કેસ થશે જ ને, કાંઈ નહીં થાય. શાસ્ત્રીમાં કે હું કહું છું, આજ્ઞા કરું છું, તમારે એમને છોડાવવાના છે, આ તો આપણું બધું એક જ છે. તો કે ના સ્વામી એ નહીં બને. શાસ્ત્રીમાં કે તમે જ્યાં સુધી નહીં છોડાવો ત્યાં સુધી હું પાણીનું ટીપું મોઢામાં નહીં મૂકું. સનાભાઈ તો બિચારા પગમાં પડી ગયા, હું કરવું એમ. જઈને છોડાઈ આવ્યા. આ પાર્ષદોને શાસ્ત્રીજી મહારાજે પ્રેમથી જમાડ્યા, આરામ કરાવીને પછી ત્યાં વડતાલ મોકલ્યા. તો આવા અજાત શત્રુ પુરુષ એ શાસ્ત્રીજી મહારાજ હતા. એમના જીવનના અનેક એવા પ્રસંગો છે કે જેમાં એમની આ અજાત શત્રુતા આપણને દેખાય છે. તો એક વખત ત્યાં સારંગપુરની અંદર આપણું મંદિર બની ગયેલું, આપણા મંદિરનું બાંધકામ ચાલુ હતું, બધા પથ્થર આવતા હતા. પણ લીંબડીના જે દિવાન હતા ઝવેરભાઈ, એ શાસ્ત્રીજી મહારાજના ખાસ શિષ્ય હતા. એટલે ત્યાં પથ્થર ઉપર જે રાજ્યનો ટેક્સ લાગે એમાં આપણા મંદિરને પથ્થર ઉપર ટેક્સ લાગતો નહોતો. પણ જૂના મંદિર જે હનુમાનજીના મંદિરની અંદર બાંધકામ થાય તો એની પર ટેક્સ લાગતો હતો. એટલે એ લોકોએ શાસ્ત્રીજી મહારાજને કંઈ વિનંતી કરી કે અમને ટેક્સ લાગે છે. તો શાસ્ત્રીજી મહારાજે તરત જ ઝવેરભાઈને કહેવડાવ્યું કે આપણે તો જૂનું નવું કંઈ ભેદ છે જ નહીં, તો ઉપાસના માટે આ જુદા રહીને બધું કરવું પડે છે, બધી એક જ છે, માટે આ જૂના મંદિર પરથી પણ ટેક્સ પાછો ખેંચી લો. અને ટેક્સ પોતે માફ કરાવ્યો. ગોંડલની અંદર આપણું મંદિર થયું એટલે ગોંડલના રાજા ભગવતસિંહજી હતા, એમણે આખા વર્ષનો થાળ એ આપણા અક્ષર મંદિરને બાંધી આપ્યો અને વર્ષના 50 રૂપિયા નક્કી કર્યા. તો બહુ સોંગવારીનો જમાનો હતો એટલે 50 રૂપિયા નક્કી કર્યા. અને ત્યાં ગામની અંદર જૂનું મંદિર પણ છે, સ્વામિનારાયણ મંદિર, ત્યાં વર્ષોથી 40 રૂપિયા ચાલતા હતા. શાસ્ત્રીજી મહારાજને આની ખબર પડીને તરત જ પહોંચ્યા ભગવતસિંહજી પાસે અને એમને કેવી માગણી કરી કે રાજા સાહેબ, કાં તો તમે જૂના મંદિરના 40ના 50 રૂપિયા કરી દો, અને જો એ શક્ય ના બને તો અમારા 50ના 40 કરી દો. આવી માગણી કરીને પછી રાજા સાહેબ તો બહુ વિચક્ષણ હતા અને એમણે તરત જ પછી પેલા જૂના મંદિરના પણ 50 રૂપિયા કરી આપ્યા. એટલે આવી રીતે એમને કોઈ ભેદભાવ નહોતો, કોઈને માટે ક્યારેય દ્વેષ નહોતો, એ આપણને દેખાય છે. બોરસદની અંદર આપણી સંસ્થા વિરુદ્ધ બહુ મોટો કેસ ચાલતો હતો અને ઘણા સમય સુધી ચાલેલો. અને એવા સંજોગોની અંદર કંઈક જૂના મંદિરના કોઈ સંતોની કંઈ ભૂલ થયેલી ને એવી વાતો પણ કંઈક બધી કોકને મળેલી અને બધી લઈને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા કે આ સાધુઓની આવી ભૂલ થઈ છે ને જો આપણે આ કોર્ટમાં રજૂ કરીએ ને તો આપણો કેસ મજબૂત થઈ જાય. શાસ્ત્રી મહારાજ કે ઊભા થાવ, એ બધું શક્ય જ નથી, થાય જ નહીં, નામ કોનું બગડશે? સ્વામિનારાયણનું બગડશે, બધા આપણે એક જ છીએ, એટલે આવી રીતે નહીં શક્ય બને. અને કે ભલે હું હારી જાઉં પણ આવા મુદ્દા તો હું કોર્ટમાં મૂકવા જ નહીં દઉં. તો એવી રીતે પણ શાસ્ત્રીજી મહારાજની અજાત શત્રુતા આપણને અનેક પ્રસંગે દેખાય છે. શાસ્ત્રીજી મહારાજની અંદર જીવનની અંદર જે સેવા ભાવના, હવે આટલા મોટા પુરુષ થયા પછી જે સેવા કરવી, શાસ્ત્રીજી મહારાજ માથે ફાળીઓ બાંધી અને ઉઘાડે શરીરે જાતે ખેતરની અંદર નીંદવા મંડી પડતા, જાતે ખેતરની અંદર પાવડો ત્રિકમ લઈને મજૂરી પણ કરવા મંડી પડતા. ત્યાં શ્રીજીપુરાની અંદર આપણી ખેતી ચાલતી હતી અને એક વખત કે પેલો ધોરિયાની અંદર બધું એનું પાળ ને બધું બનાવવાનું ને એમાં પાણી બહુ જ વહેતું હતું એટલે કંઈ પાળ રહેતી નહોતી અને સોમા ભગત બધો પ્રયત્ન કરતા હતા. એવે વખતે કોઈ રીતે સેટ ના થાય ને પાણીનો ધસારો આવે ને પાળ તૂટી જાય ને બધું ફેલાઈ જાય પાણી, એટલે આગળ જાય નહીં. તો શાસ્ત્રીજી મહારાજ એમની મૂંઝવણ પારખી ગયા. શાસ્ત્રીમાં સીધા ધોરિયામાં સૂઈ ગયા અને કે નાખ મારી ઉપર માટી. તો સ્વામી તમારી ઉપર માટી? તો કે નાખ, આ અક્ષર પુરુષોત્તમ માટે આ દેહ કુરબાન છે, તું નાખ માટી. તો આવી એમની સેવા ભાવના, આવડા મોટા પુરુષ થયા છતાં પણ અક્ષર પુરુષોત્તમની સેવા માટે, અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચને ઘેર વેચાવવું પડે તોય ભલે, એમ બોલીને પોતે ગામો ગામ અને ઘરો ઘર જોડી માગવા પણ નીકળતા.
ચંદુભાઈ વિદ્યાધિકારી બહુ મોટા પંડિત થઈ ગયા ગોંડલ રાજ્યના, જેમણે ભગવત ગૌમંડળ આખું રચેલું છે અને બહુ મોટા પંડિત હતા અને બહુ એમનું નામ હતું ગુજરાતની અંદર. એ શાસ્ત્રીજી મહારાજની સેવા ભાવના વિશે ઘણી વખત કહેતા કે ગોંડલ મંદિર જ્યારે બંધાતું હતું ત્યારે મંદિરના 60 ફૂટના પાયાની અંદર સેવા કરતા શાસ્ત્રીજી મહારાજને મેં જોયા છે. ગોંડલ મંદિરના પથ્થર નજીકમાં પાનેલીની ખાણમાંથી આવતા હતા, તે ખાણની અંદર રાત દિવસ મહેનત કરતા જોયા છે, તાપની અંદર ભૂખ્યા અને તરસ્યા એવા શાસ્ત્રીજી મહારાજના પણ મેં દર્શન કર્યા છે. આવી સેવા ભાવના એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર જે શ્રદ્ધા, જબરજસ્ત શ્રદ્ધા હતી અને સિદ્ધાંત નિષ્ઠા હતી. સારંગપુરનું મંદિર બનતું હતું અને પ્રતિષ્ઠાન તૈયારી હતી, કોઈ કાન ભંભેર્યા. ત્યાં લીમડીના ઠાકોર સાહેબ કે જેણે જમીન આપેલી સારંગપુરની, કે આ લોકો તો કૃષ્ણ ભગવાન નથી પધરાવાના, ને કંઈ કે એમના ગુરુ જાગા ને પ્રાગા એટલે પ્રાગજી ભક્ત ને જાગા સ્વામીની મૂર્તિ પધરાવાના છે, ને આવું બધું કોઈએ કાન ભંભેર્યા. એટલે ઠાકોર સાહેબ આવ્યા અને આવીને શાસ્ત્રીજી મહારાજને મળ્યા કે અહીં મૂર્તિ કોની પધરાવાના છો? તો શાસ્ત્રીજી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન ગુણાતાન સાહેબ તમે જાગા પ્રાગાની મૂર્તિ પધરાવાના? તો કે ના, એવા અમારા ગુરુની મૂર્તિ અમે નથી પધરાવાના, અમે તો ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવાના છીએ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવાના છે. તો કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ક્યાં પધરાવાના છો? તો કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો જેવા તમે દાદરા ચડો ને પહેલા જ ખંડની અંદર આવશે. તો કે એમ નહીં, મધ્ય ખંડમાં કૃષ્ણ ભગવાન પધરાવો. તો શાસ્ત્રીજી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા, એકદમ કડક થઈને ઠાકોર સાહેબની આંખમાં આંખ પરોવીને કે ઠાકોર સાહેબ, આ માથું મુડાવ્યું છે ને એ મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન અને ગુણાત્યાન સ્વામી માટે મુડાવ્યું છે. તમારે જમીન આપવી હોય તો આપો, ના આપવી હોય તો હજી લઈ લો, પણ મૂર્તિ તો મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમની જ બેસશે ને પ્રથમ ખંડમાં અમે રાધા કૃષ્ણ પધરાવીશું. ઠાકોર સાહેબ કે સ્વામી તમે જેમ કહો એમ, તમારી જેમ ઈચ્છા હોય એમ કરજો, એમ કહીને રાજી ખુશી જતા રહ્યા. કારણ કે શાસ્ત્રીજી મહારાજનો જે પ્રભાવ જોયો ને ધ્રુજી ઉઠ્યા એ વખતે, બહુ તેજસ્વી લાગ્યા એમને અને પગે લાગીને જતા રહ્યા. કોઈએ એ ગયા પછી શાસ્ત્રી મહારાજને કીધું સ્વામી તમે તો બહુ હિંમત કરી, ધારો કે ઠાકોર સાહેબ જમીન પાછી લઈ લે તો શું કરત? આવડું મોટું મંદિર થઈ ગયું કે નવી ગિલ્લી નવો દાવ કે ફરીથી શરૂ કરત. હવે છેક આમ કોઠલા ઊંધી મંદિર આવી ગયું ને છોડી દેવાનું થાય ને બીજે શરૂ કરવાનું થાય ને કેટલી માંડ મંદિર કરેલું, આ બધો જોડીઓ માગી માગીને કેવી રીતે શક્ય બને? પણ સ્વામી કે કાંઈ વાંધો નહીં, ફરીથી ગોંડલની અંદર મંદિર કરવાનું હતું ને ભગવતસિંહજીએ જમીન આપી અક્ષરદેરી પર મંદિર કરવાનું 3 શરતો મૂકી કે અક્ષરદેરી અખંડ રાખીને એની પર મંદિર કરવું. કારણ કે ગુણાતાન સ્વામીના આશીર્વાદથી ભગવતસિંહનો જન્મ થયેલો એટલે ભગવતસિંહને ગુરુભાવ હતો, એટલે ગુણાતાન સ્વામીની દેરી એમની માતા મોગીબાએ કરેલી, એટલે કે એ તો અખંડ રહેવી જ જોઈએ ને એની પર મંદિર કરવાનું. હવે એ વખતે એવી ટેકનોલોજી ક્રેન ને કશું નહોતું, અઘરું કામ હતું, પણ એવી શરત મૂકી. બીજી શરત મૂકી કે 10 લાખથી ઓછો ખર્ચ ના થવો જોઈએ. હવે એ વખતે રૂપિયાની કિંમત 10 લાખનો ખર્ચ કેમ ન કરવો? અને 3 વર્ષની અંદર મંદિર પૂરું થવું જોઈએ. બધું આમ ગલ્લા તલ્લા લાંબુ કરે એવું બધું ના પોસાય મારા રાજ્યમાં. શાસ્ત્રીમાં કે મંજૂર છે, અમે 3 શરત પૂરી કરશું, અને 3 શરત પૂરી કરીને મંદિર કર્યું. તો આવી એમના જીવનની અંદર એક શ્રદ્ધા હતી. 83 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ગઢડાની અંદર શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે ટેકરા પર મંદિર બાંધવાનું શરૂ કર્યું, અને એ પાયાથી શિખર સુધી આરસનું. કેટલી શ્રદ્ધા અને કેટલી હિંમત કહેવાય! તો એ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણને આ પણ દેખાય છે. તો આવા અનેક ગુણો એ આપણે આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર જોઈ શકીએ છીએ. અને મોટામાં મોટો ગુણ તો એ કે પોતે એવા ઉત્તમ શ્રીજી મહારાજના ભક્ત હતા. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભક્ત એ ભક્તને ઓળખે છે. જો સાચા ભક્ત હોય તો સાચા ભક્તને ઓળખે છે. શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને ઓળખી ગયા કે આ સાચા પુરુષ છે, આ સત્પુરુષ છે. હવે ભગતજી મહારાજ તો દરજી હતા, એ વખતે જ્ઞાતિ નીચી ગણાતી, અને પાછા ગૃહસ્થ, આ ત્યાગી, પેલા અભણ, આ ભણેલા, પણ છતાં ભણેલા અભણ કાંઈ નહીં, આ ખરેખર શાસ્ત્રમાં જે સત્પુરુષના લક્ષણ છે એ લક્ષણવાળા છે. ઓળખી ગયા અને એમના શિષ્ય થઈને, એમના ગુલામ થઈને રહ્યા. ત્યારબાદ યોગીજી મહારાજને ઓળખી ગયા શાસ્ત્રીજી મહારાજ. એ પણ ભક્તને ઓળખે છે ને. યોગીજી મહારાજ જુનાગઢથી નીકળીને આવેલા એવા ભલા ભોળા સાધુ લાગે, એમ મોઢા પરથી માખ ના ઉડે એવા લાગે. ઘણા તો એવું કહેતા યોગીજી મહારાજ આખો દાડો હસ્યા કરે કે ઉપલો માળ ખાલી લાગે છે, એવું એ ઘણા બોલતા હતા. પણ શાસ્ત્રીજી મહારાજ ઓળખી ગયા અને એમને ગોંડલ મંદિરના મહંત બનાવ્યા અને પોતાના પછી ગુરુપદે પણ સ્થાપ્યા. પ્રમુખ સ્વામી મહારાજને ઓળખી ગયા. એમણે પ્રમુખ સ્વામી મહારાજના પિતાજી મોતીભાઈને કહ્યું કે આ તમારો દીકરો શાંતિ મને સાધુ થવા આપી દો.
અને આપી દીધા અને સાધુ થયા અને તરત જ સારંગપુરના કોઠારી બનાવ્યા થોડાક જ વખતમાં. અને 28 વર્ષની ઉંમરે તો એમને સંસ્થાના પ્રમુખ તરીકે અમદાવાદની અંદર સ્થાપવાની તૈયારી કરી. કોઈએ કહ્યું કે આટલા નાના છોકરાને કેમ બનાવો છો, બધું ઉજળ કરી નાખશે. સ્વામી થોડું વિચારો, પછીથી પસ્તાવવું પડશે. શાસ્ત્રીજી મહારાજ કે મેં મારા જીવનની અંદર એવું એક પણ કામ કર્યું નથી જેથી મને પસ્તાવાનો વારો આવે, અને આમાં પણ તમે જોશો પસ્તાવું નહીં પડે, તમને 50 વર્ષનું સુખ કરી દઉં છું. તો કેવી રીતે પોતે આ પુરુષોને ઓળખ્યા છે. એટલે શાસ્ત્રીજી મહારાજના અનેક ગુણો, અનેક વિશેષતાઓની અંદર મોટામાં મોટી આપણે માટે વિશેષતા એ છે કે આપણને પ્રમુખ સ્વામી મહારાજની ભેટ આપી છે અને આવી અદ્ભુત સંસ્થાની ભેટ આપી છે. તો આજના દિવસે શાસ્ત્રીજી મહારાજને કરોડ કરોડ વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાન.